કરીશું જ્યાં વડોદરામાં મહાનગરપાલિકા ક્લાસ 1 અધિકારીઓ માસ લીવ પર છે। જી હા, અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેના આંતરિક ખેંચતાણથી વિવાદ સર્જાયો છે। બિલોની વિગતો ઓડિટ વિભાગમાંથી લીક થતી હોવાનો અધિકારીઓનો આરોપ છે। ત્રાહિત વ્યક્તિઓ કામના સ્થળે જઈને પૈસાની માંગણી કરતા હોવાનો આક્ષેપ। ક્લાસ 1 અધિકારીઓએ કમિશનરને આવેદન આપીને માસ સીએલ પર ઉતરવાની જાહેરાત કરી છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। રવિ, આ નવો વડોદરા જે ઇસ્યુ કે મામલો સામે આવ્યો છે, કેમ અધિકારીઓ માસ લીવ પર ઉતર્યા? બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો એક તરફ સ્થાનિક સ્વરાજ્યની છે અને બીજી તરફ ચૂંટણીના ટાણે જ કોર્પોરેશનમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેનો ગજગરાટ સામે આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે કોર્પોરેશનના 40 જેટલા ક્લાસ 1 અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને આવેદનપત્ર આપીને 2 દિવસની માસ સીએલ પર ઉતરવાની જાહેરાત કરી છે। તેમને જે આવેદનપત્ર આપ્યું છે તેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે। ખાસ કરીને તેમણે આક્ષેપો કર્યા છે કે ઓડિટ વિભાગ દ્વારા જે અમુક બિલો છે તે બિલોની માહિતી ત્રાહિત વ્યક્તિઓને આપવામાં આવે છે। પદાધિકારીઓના કહેવાથી ઓડિટ વિભાગ કામકાજના બિલો અટકાવે છે, જેના કારણે અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે, જેથી તેઓ માનસિક અને શારીરિક રીતે ત્રાસ અનુભવી રહ્યા છે। તે પ્રકારના આક્ષેપો અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કર્યા છે અને તેને લઈને આજથી 2 દિવસ તમામ અધિકારીઓ રજા પર ઉતરી ગયા છે। માત્ર જે આવશ્યક ચીજ વસ્તુઓ છે, પાણી, ડ્રેનેજ, તેની જ કામગીરી કરવામાં આવશે। ક્યાંક ને કહી શકાય કે આ અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેનો ગજગરા હવે ખોલીને સામે આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી મ્યુનિસિપલ કમિશનર એટલે કે અધિકારીઓનો વિભાગ અને કોર્પોરેશનના ચૂંટાયેલા પદાધિકારીઓના વિભાગ વચ્ચે મનમેળ નથી બેસી રહ્યો અને તેના પગલે જ હવે અધિકારીઓએ આ માસ સીએલનું શસ્ત્ર ઉગામ્યું હોય તેવી ચર્ચા કોર્પોરેશનની લોબીમાં થઈ રહી છે। જી નિધિ, બિલકુલ માસ સીએલ પર આ તમામ અધિકારીઓ ઉતર્યા છે, તો આગળ હવે તંત્ર પ્રશાસન દ્વારા શું કઈ રણનીતિ છે, કેવી રીતે તેમને મનાવવાના કોઈ પ્રયત્નો, શું કઈ ત્યાંથી સામે આવી રહ્યું છે? રવિ નિધિ, આ આખો જે મામલો છે તે આખો ઈગો પર મામલો પહોંચી ચૂક્યો છે। 2 મોટા વિભાગ એટલે કે મ્યુનિસિપલ કમિશનરના વિભાગમાં તમામ અધિકારીઓ આવે છે અને મેયરના અંદરમાં તમામ કોર્પોરેટર અને પદાધિકારીઓ આવે છે। આ બંને વિભાગો વચ્ચે અત્યારે મનમેળ નથી બેસી રહ્યો, મતભેદો ચાલી રહ્યા છે તેવી વાતો જાણવા મળી રહી છે અને તેનો જ આ મામલો છે કે 40 અધિકારીઓ પહેલી વખત મ્યુનિસિપલ કમિશનરને આવી રીતના આવેદનપત્ર આપીને 2 દિવસની માસ સીએલ પર ઉતરવાની જાહેરાત કરી છે। અત્યાર સુધી એવું થતું હતું કે અધિકારીઓ પર હુમલો થાય અથવા તો અધિકારીઓને લઈને કોઈ પદાધિકારી કોઈ ખરાબ વર્તન કરે તો તમામ લોકો હડતાલ પર ઉતરતા હતા, પરંતુ આ કામકાજને લઈને અને ઓડિટ વિભાગના પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને અધિકારીઓ હડતાલની જાહેરાત કરી છે। ચોક્કસથી આ મામલામાં વડોદરા લેવલે કશું થાય એવું લાગતું નથી। રાજ્ય સરકાર પ્રભારી જે મંત્રી છે તે આમાં ઇન્વોલ્વ થાય અથવા પ્રભારી જે છે વડોદરા શહેર જિલ્લાના તે ઇન્વોલ્વ થાય તો જ આ બંને વચ્ચેનો ગજગરા શાંત પડે તેવું અત્યારે લાગી રહ્યું છે। બિલકુલથી રવિ, પૂરી માહિતી માટે આભાર। તો અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ હાલ તો ચરમસીમા પર પહોંચી છે।